મહીસાગર, દાહોદ અને સાબરકાંઠાના ડેમમાં પાણીની બમ્પર આવક. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાહોદના અદલવાડા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ હતી. ધાનપુર પંથકમાં ભારે વરસાદને કારણે અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વધારાનું પાણી નળીશ્વર નદીમાં છોડાશે. તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે ડેમ 60% જેટલો ભરાયો છે. દરરોજ 20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેથી ડેમ 60% જેટલો ભરાઈ ગયો. હાલ ડેમની સપાટી 406 ફૂટે પહોંચી. આ તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 12 જેટલા જળાશયમાં પણ પાણીની આવક વધી છે. મોટાભાગના જળાશયો આ વર્ષે 70 થી 100% ભરાવાની તૈયારી છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બાવળાના રૂપાલ ગામમાં 4 દિવસે પાણી નહીં ઓસરતા લોકો મુશ્કેલીમાં. બાવળા જ નહીં, આસપાસના ગામડા પણ 4 દિવસથી પાણીમાં ડૂબેલા છે. બાવળા પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે. બાવળા તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં ચોતરફ પાણીનો પહેરો છે. પાણીના ઉકેલ માટે કોઈ ઉપાય નથી. છેલ્લા 4 દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. રૂપાલના 10 ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 4 દિવસથી ઘરમાં પાણી હોવાથી આખરે પરિવારે ગામના ઊંચાઈવાળા વિસ્તારમાં રહેવા જવાનો વારો આવ્યો છે. વરસાદ રોકાઈ ગયાના 3 દિવસે પણ બનાસકાંઠાના અંડરબ્રિજમાં હજુ પાણી. બનાસકાંઠામાં પડેલા વરસાદે ઠેર ઠેર પાણી કરી દીધું છે. ડીસાના ધામમાં, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા, પેછડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા. 3 દિવસ પહેલા પડેલા વરસાદને પાણી હજુ પણ ઓસર્યા નથી. જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં ખેડસમાં પાણી ભરાયેલા છે. જેનાલ ગામથી નાની ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસમાં ગળાડૂબ ભરાયેલા પાણીને હજુ સુધી નિકાલ કરાયો નથી, જેના કારણે નાની અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે. આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે અને બીજી તરફ દેવશ્રી, સોલંકી વાસ પ્રાથમિક શાળા અને નાની ગામને જોડતો માર્ગ છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો એક તરફનું પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે, તો દેવશ્રી ગામના લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે. વરસાદ બાદ વલસાડના વિલ્સન હિલમાં સર્જાયો અદ્ભુત નજારો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે. અંતરિયાળ પહાડી વિસ્તારમાં અત્યારે વાતાવરણ ખુશનુમા બન્યું છે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે. જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં અદ્ભુત નજારો જોવા મળ્યો. આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળથી ઘેરાયેલા છે. વાદળો અહીં અડીંગો જમાવી રહ્યા છે. આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા. ખેડામાં ભારે વરસાદથી હજારો વીઘામાં ડાંગરના પાકનો સત્યાનાશ. આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે, પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણી એ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો. આ દ્રશ્યો છે ખેડા પંથકના. અહીં વાલોત્રી, હાડેવા વિસ્તારના ખેતરોમાં જળબંબાકાર છે. અહીંના ખેતરોમાં 2.5 ફૂટ પાણી ભરાઈ જતા ડાંગરના પાકનો ખાત્મો બોલી ગયો. વાલોત્રી, હાડેવા, દલોલી અને બામણ ગામના ખેતરોમાં ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે. 1000થી વધુ વીઘાની ખેતી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. બરબાદ થવાનો વારો આવ્યો છે. ત્યારે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેતરોની મુલાકાત કરી હતી. તમામ ખેડૂતોની રજૂઆતો સાંભળી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તાત્કાલિક પાણીનો નિકાલ થાય એ માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું. ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો. ઇફકોએ વર્ષમાં બીજી વાર ખાતરના ભાવમાં તૂતિંગ વધારો ઝીક્યો. એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે, ત્યાં બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીક્યો છે. ઇફકોના ખાતરના આ વર્ષમાં બીજી વાર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. એનપીકે ખાતરની એક થેલી પર 130 રૂપિયાનો વધારો ઝીકાયો છે. પહેલા એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા થયો છે. વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ઇફકોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો. તેના 6 મહિના બાદ જુલાઈના અંતમાં ફરીથી ખાતરના ભાવ વધારી દેવાતા રોષ ફેલાયો છે. આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની સબસિડી આપવા માટે રજૂઆત છે. યુરિયા ખાતરની જેમ પણ સબસિડી આપવામાં આવે તેવી માંગ છે. તો આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા. ખાતર હોય, બિયારણ હોય, પાણી હોય, વીજળી હોય, બધું જ મોંઘું થયું છે. થરાદમાં પણ ખાતરની તંગી સર્જાઈ. થરાદમાં જરૂરિયાત સમયે જ ખાતરની તંગી સર્જાય છે. ખેડૂતોને હાલ ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે જ અહીં ખાતરની તંગી સર્જાય છે. ખેડૂતો ખાતર ખરીદવા માટે સવારથી જ ડેપોની બહાર ઊભા રહી જાય છે, લાઈન લગાવે છે. થરાદ તાલુકા સંઘના ડેપો ઉપર ખાતર લેવા રીતસરની પડાપડી થાય છે, પણ જ્યારે વારો આવે ત્યારે માંડ 1-2 થેલી જ ખાતર મળે છે, જેથી ખેડૂતોને દુઃખી થઈને ઘરે પરત ફરવું પડે છે. થરાદના લગભગ ગામડાઓમાંથી ખેડૂતોને દરરોજ ધક્કા થાય છે. પીપાવાવ પોર્ટ દ્વારા પાણી માટે મીટર લગાવાતા સ્થાનિકોએ કર્યો વિરોધ. અમરેલીના રાજુલાના પીપાવાવ પોર્ટ દ્વારા મહીપરી યોજનાની પાઇપલાઇનમાં મીટર મૂકવાની હિલચાલ સામે વિરોધના સૂર ઉઠ્યા. પીપાવાવ પોર્ટ સામે સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ સહિત સ્થાનિકોએ વિરોધ કર્યો. લોકો રોડ પર ઉતરી આવ્યા. સ્થાનિક લોકોના સમર્થનમાં ધારાસભ્ય હીરા સોલંકી સહિતના નેતાઓ પહોંચ્યા. દેવપરા, ભેરાઈ, રામપરા સહિતના લોકોએ રજૂઆત કરી.
ધારાસભ્ય હીરા સોલંકીએ અધિકારીઓને પહેલા સંપ નાખવા માટેની કામગીરી કર્યા બાદ મીટર લગાવવા સૂચના આપી, જે બાદ લોકોનો ગુસ્સો શાંત થયો અને મામલો થાળે પડ્યો. મહત્વનું છે કે દેવપરા, ભેરાય, રામપરા સહિતના વિસ્તારને મહીપરી યોજનાથી પીવાનું પાણી મળે છે. પીપાવાવ પોર્ટ દ્વારા રામપરા સહિતના ગામડા દત્તક લીધેલા છે. ભાવફેર ન મળતા અરવલ્લીના જેસિંગપુર ગામના પશુપાલકોનો આક્રોશ આસમાન. દૂધમાં ભાવફેરને લઈને સાબરકાંઠા પંથકમાં પશુપાલકોનું ઉગ્ર આંદોલન ભૂલાયું નથી. ત્યારે આજ મુદ્દે અરવલ્લીના જેસિંગપુરના પશુપાલકોએ હોબાળો કર્યો. દૂધ મંડળીએ તો ભાવ વધારાની જાહેરાત કરી દીધી, પરંતુ અહીંના પશુપાલકોનો આક્ષેપ છે કે હજુ તેમને ભાવફેર મળ્યો નથી. 9.95 રૂપિયા ભાવ નક્કી કર્યો હોવા છતાં પશુપાલકોને દૂધ મંડળીએ માત્ર 6.26% ભાવફેર આપ્યો હોવાથી પશુપાલકોમાં આક્રોશ છે. બીજી તરફ છેલ્લા 1 વર્ષથી 5 મહિનાનો પગાર પણ ચૂકવાયો નથી, જેથી પશુપાલકો વિફર્યા હતા. પશુપાલકો એકત્ર થઈ નારેબાજી કરી, અમારી માંગ પૂરી કરવાના સૂત્રોચ્ચાર કર્યા, વિરોધ પ્રદર્શન કર્યું અને પોતાની માંગ પૂરી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. ચાલુ દૂધના 5 પગારો એમને રોકી રાખેલા છે અને હાલ 9.95% વધારો આવેલો છે. એમાંથી અમને 6.26% ચૂકવવા કહે છે. ગુજરાત એટીએસે આતંકીઓની માસ્ટર માઇન્ડ બુરખાવાળી યુવતીની કરી ધરપકડ, થયા ચોંકાવનારા ખુલાસા. નામ શમા પરવીન, ઉંમર 30 વર્ષ, અભ્યાસ બીકોમ, રહેવાસી મૂળ ઝારખંડ, હાલ બેંગલુરુ. કામ ભારતમાં આતંકનું નેટવર્ક ફેલાવવાનું. આ મહિલા અન્ય કોઈ નહીં પરંતુ આતંકી સંગઠન અલ કાયદાની માસ્ટર માઇન્ડ છે, જે પાકિસ્તાનના ઇશારે કામ કરતી, જેનો માસ્ટર પ્લાન હતો ભારતમાં આતંકનું નેટવર્ક ફેલાવવાનું, આતંકના મોડ્યુલને બહુ જ મજબૂત કરવાનું અને પોતાના ષડયંત્ર થકી ભારતમાં આતંકી ઘટનાઓને અંજામ આપવાનું. આતંકવાદી ખોફનાક માસ્ટર માઇન્ડ શમા પરવીન હવે ગુજરાત એટીએસના સકંજામાં આવી ગઈ છે. માથા પર હિજાબ પહેરેલી આ મહિલાની એટીએસે કર્ણાટકના બેંગલુરુથી ધરપકડ કરી. તપાસમાં ખુલાસો થયો છે કે આતંકી સંગઠન AQIS ચલાવનાર મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં હતી. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવા અને કેવી પ્રવૃત્તિ કરવી એ શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. તે ઘરમાં પોતાના રૂમમાં એકલી રહેતી હતી, મા બાપ અને ભાઈ સાથે રહેતી, તેમજ પાકિસ્તાનના નંબરના સંપર્કમાં હતી. બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાના ઇન્સ્ટાગ્રામમાં 3 થી વધુ એકાઉન્ટ મળ્યા છે, જેમાં આતંકી નેટવર્ક મજબૂત થાય તેવા અને આતંકીઓના ભડકાઉ ભાષણના વિડીયો પોસ્ટ કરી હતી. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી. દરેક એકાઉન્ટ પર 10,000થી વધુ ફોલોઅર્સ છે. ભારતમાં મોટા ષડયંત્ર ઘડવાનો પ્લાન હતો. 30 વર્ષીય શમા પરવીન પાસેથી મોબાઈલ અને લેપટોપ મળ્યા છે. હજુ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એના આગળ ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે, જેમાં એ ગજવાએ હિન્દ ડિક્લેર કરવાનો, હથિયારબંધ વિપ્લવ કરવાનો, ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના, એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો, આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે. કાલે બેંગલુરુથી એક મહિલાને બી પકડવામાં આવી છે, જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. આ 5 લોકોને પકડવામાં આવ્યા છે. મહેસાણામાં રોડ પર દોડતી કાર બની ગઈ આગનો ગોળો. ધ બર્નિંગ કારના દ્રશ્યો મહેસાણાના છે. રતનપુર રોડ પર પૂરપાટ જતી કારમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ. આગના કારણે રોડ પર દોડાદોડી થઈ ગઈ. ફાયરની ટીમ પહોંચી તે પહેલા તો કાર ભસ્મીભૂત થઈ ગઈ. પાલનપુરની નગરપાલિકાની સભા બની તોફાની. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ગરમાગરમી થઈ પાલનપુરમાં. નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષના સભ્યો અને સત્તા પક્ષના સભ્યો વચ્ચે જોરદાર હંગામો થયો. વિરોધ પક્ષના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. પાલિકાની ટીપી કમિટીનો મુદ્દા સહિતના પ્રશ્ને વિરોધ કર્યો હતો, તો પાલિકા ચીફ ઓફિસર માટે ખરીદાયેલી કારને લઈને સવાલ કર્યા હતા. કાર ઠરાવ વિના ખરીદી કર્યા મુદ્દે હોબાળો કર્યો. વિપક્ષ અને પ્રમુખ આમને સામને આવી ગયા. તૂતું મેમે થઈ ગઈ. વિરોધ વધુ વધતા શાસક પક્ષે બોર્ડ ગણતરીની મિનિટોમાં પૂરું કરી દીધું, તો ચીફ ઓફિસરને પણ વિપક્ષે આડે હાથ લીધા હતા.
મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. આ ચૂંટણીમાં એનપીએનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલે બેંકમાં 1,000 કરોડના કૌભાંડનો દાવો કર્યો છે. વિનોદ પટેલ, જીકે પટેલ અને તેમના સાગરીતો દ્વારા ખોટા ધિરાણો કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. ડીએમ પટેલના ગંભીર આક્ષેપો સામે વિકાસ પેનલના જીકે પટેલે વળતો પ્રહાર કર્યો. તમામ આક્ષેપોને ફગાવ્યા. જીકે પટેલે કહ્યું કે ડીએમ પટેલને આક્ષેપબાજી કરવા સિવાય કોઈ કામ નથી. હવે જોવું રહ્યું કે આ આક્ષેપ પ્રત્યે આક્ષેપની રાજનીતિમાં મહેસાણા અર્બન બેંકના મતદાર કોને સાથ આપે છે. ભાવનગરમાં બુટલેગરો બેફામ. ભાજપ નેતા પર કર્યો જીવલેણ હુમલો. બુટલેગરોને પોલીસની છત્રછાયા મળતી હોવાનો આરોપ. ભાજપ પ્રમુખ નીતિન રાઠોડે લગાવ્યો છે આરોપ. બુટલેગરો વિરુદ્ધ અનેક રજૂઆત છતાં પોલીસ નામ પૂરતી કાર્યવાહી કરી રહી છે. ભાવનગર મહાનગરપાલિકા મેયરની આત્મવિલોપનની ચીમકી મામલે શહેર ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ. બેઠકમાં મેયર અને ભાવનગરના પ્રભારી રત્નાકરજી હાજર રહ્યા. સમગ્ર મામલે રત્નાકરજીએ મૌન પાળ્યું હતું. મીડિયાને જવાબ આપવાના બદલે મીટિંગ રૂમમાં ચાલ્યા ગયા. સુરતમાં ચાની લારીનું દબાણ હટાવવા મુદ્દે મારામારી. સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારી અને એક ચાની લારી ચલાવતા દંપતી વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. એસએમસીના દબાણ હટાવવા ગયેલા કર્મચારી પાંડેસરા વિસ્તારમાં એક ચાની લારીને જપ્ત કરી હતી. આ દરમિયાન લારીના માલિક અને તેની પત્નીએ કર્મચારીને રોકવાનો પ્રયત્ન કર્યો. પુરુષે હાથ જોડીને વિનંતી કરી હતી કે તેની ચાની લારી ન લઈ જવામાં આવે, કારણ કે તે તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન છે. જોકે દબાણ શાખાના કર્મચારીઓ લારી લઈ જવામાં અડગ હતા. બળજબરીથી લારી લઈ જવામાં આવતા દંપતી, કર્મચારી અને પોલીસ વચ્ચે મારામારી થઈ. કર્મચારીઓને લારી લઈ જતા રોકવા માટે મહિલા પ્રયાસ કરી રહી હતી. એ દરમિયાન ધક્કામુક્કી થઈ. જ્યારે પુરુષ પોતાની લારી બચાવવા આગળ વધ્યો ત્યારે કર્મચારીઓ તેને ધક્કો મારીને બાજુમાં કર્યો અને તેનું ટી શર્ટ પકડીને ખેંચ્યો. એ દરમિયાન મહિલા વધુ ઉગ્ર બનતા પોલીસ કર્મીનો કોલર પકડી લીધો. વિડીયોમાં કર્મચારીઓ અને લારીવાળા વચ્ચે છૂટા હાથની મારામારી પણ જોવા મળી હતી. સ્થિતિ વણસે તે પહેલા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. પારડીમાં ગેલેરી ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ. વલસાડ જિલ્લાના પારડીમાં એક શોપિંગ સેન્ટરની ગેલેરી અચાનક તૂટી પડી. ઉદવાડામાં શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. વહેલી સવારે આ ઘટના બની. નીચે ઉભેલા લોકો ચપળતા દાખવીને ખસી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ઉદવાડા સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયતનું એક શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું છે, જેમાં ઉપર નીચે અનેક દુકાનો આવેલી છે. કોમ્પ્લેક્સની ગેલેરી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતી. તેમ છતાં સમારકામ ન કરાતા આખરે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો. આખા કોમ્પ્લેક્સની પહેલા માળની ગેલેરી તૂટીને નીચે પડતા રોડ પર કાટમાળ વિખેરાયો. દુર્ઘટના સમયે નીચે ઉભેલા લોકો દોડીને દૂર ખસી ગયા, જેથી તમામનો બચાવ થયો હતો. પારડીમાં કાર પર જોખમી રીતે સ્ટન્ટ કરનારા પકડાયા. વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર કારમાં જોખમી સ્ટન્ટ કરવા યુવાનને ભારે પડી ગયા. દમણથી કારમાં ભરૂચ તરફ જતા યુવકોએ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પૂર ઝડપે કાર દોડાવી હતી. ત્યારે કારના સનરૂફમાંથી બહાર નીકળી સીન સપાટા કર્યા. અન્ય વાહન ચાલકોના પણ જીવ જોખમમાં મૂક્યા. વિડીયો વાયરલ થતા પોલીસે ધરપકડ કરી છે. કાયદાનું ભાન કરાવ્યું. ભાવનગરમાં ચોરે પહેલા પગે લાગી ફૂલહાર ચડાવી પછી સોનાના હારની ચોરી કરી. પહેલા માતાજીને પગે લાગ્યો, પછી માતાજીને હાર પહેરાવ્યો અને બાદમાં સોનાના હારની ચોરી કરી ફરાર થઈ ગયો. ઘટના ભાવનગરના સિંધુનગર સ્મશાન પાસે આવેલા મેલડી માતાજીના મંદિરમાં બની. રાત્રિને એક તસ્કર ત્રાટક્યો હતો અને તસ્કર મંદિરમાં 2 સળિયા લઈને ઘૂસ્યો હતો અને સૌપ્રથમ તસ્કરે માતાજીના મંદિરે ફૂલનો હાર ચડાવ્યો હતો અને ત્યારબાદ મૂર્તિ ઉપર રહેલા સોનાના હારને સળિયા વડે સેરવી લઈ 3 લાખ રૂપિયાના સોનાના હારની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઈ. રાજુભાઈએ માતાજીને સોનાનો હાર દાન સ્વરૂપે ચડાવેલો હતો. આ અંગેની જાણ થતાં શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો. મંદિર ખાતે દોડી આવ્યા હતા. પોલીસ ફરિયાદ કરી હતી. શ્રદ્ધાળુ પાસેથી ઘરેણાનું બિલ લઈ ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં 5 જિલ્લામાં તસ્કરોનો તરખાટ. પવિત્ર શ્રાવણ માસમાં પણ તસ્કરોએ ભગવાનના ઘરે ચોરી કરવાનું છોડ્યું નથી. ચોરીના દ્રશ્યો મહેસાણાના સાંથલમાં મંદિરના છે. અહીં તસ્કરો ત્રાટક્યા હતા અને ચાંદીનો હાર, છત્તર અને પાર્વતી માતાના આભૂષણની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના ભાવનગર શહેરની છે. વિજયરાજનગર વિસ્તારમાં જુદા જુદા મકાનોમાં ચોરીની ઘટના બની. બાઇક, સોના, ચાંદીના દાગીના, રોકડ સહિત મોબાઈલની ચોરી થઈ છે. કુલ 1,80,000ના મત્તાની ચોરીથી તસ્કરો પલાયન થયા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા. આ તરફ મોરબીની રામ અને શ્યામ સોસાયટીમાં બાઇક ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો. 3 ઇસમોએ બાઇક ચોરી કરવાનો પ્રયાસ કર્યો. બંદોબસ્તમાં રહેલા જવાનો ખુરશી પર બેસી રહ્યા અને તસ્કરોએ કર્યો મોપેડ ચોરીનો પ્રયાસ. તો વાપીમાં તસ્કર બાઇક ચોરીના પ્રયાસ કરતા કેમેરામાં કેદ થયો. ગીતાનગર વિસ્તારમાં બાઇક ચોરીનો પ્રયાસ કર્યો હતો. 86 વર્ષના ભિક્ષુકના ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને 1 લાખ રૂપિયાના સિક્કા ચોરી ગયા. ઉપલેટાના નેટવરલાલ મહેતા નામના ભિક્ષુકે ભેગા કરેલા ચિલ્લરની ચોરી થઈ. ચોરી કરવા આવેલા ચોર ચપ્પલ પણ વૃદ્ધના ઘરમાં મૂકીને ભાગી ગયા. નેટવરલાલનો દાવો છે કે આ રકમ અંદાજે 1 લાખ રૂપિયા જેટલી હતી. ભિક્ષાવૃત્તિ કરીને ભેગી કરેલી રકમ પણ ચોર ઉઠાવી જતા 86 વર્ષના વૃદ્ધ મુશ્કેલીમાં મુકાયા છે.
તુષાર ચૌધરીએ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેનો પદભાર સંભાળ્યો. પદભાર સંભાળતા તુષાર ચૌધરીનો રણટંકાર. મંત્રોચ્ચાર સાથે ડોક્ટર તુષાર ચૌધરીએ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેનો પદભાર સંભાળ્યો. આ સાથે જ તેમણે સરકારને ઘેરવાની પોતાની નીતિ સ્પષ્ટ કરી. પહેલા જ દિવસે ડોક્ટર ચૌધરીએ પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની ઓફિસમાં યોજાયેલા પદગ્રહણ સમારોહમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તુષાર ચૌધરીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. આવનાર દિવસમાં વિધાનસભામાં કયા મુદ્દે સરકારને ઘેરવી તેની રણનીતિ ઘડી લીધી. ભરૂચમાં બિલ્ડિંગના ત્રીજા માળે ચડ્યો આંખલો. જુઓ શ્વાસ અદ્ધર કરતા દ્રશ્યો. રાજ્યભરમાં રખડતા ઢોર અને શ્વાનનો આતંક વધતો જ જાય છે. અત્યાર સુધી તો રોડ પર અને હોસ્પિટલ, દુકાનમાં આંખલા ઘૂસી જતા હતા, પરંતુ ભરૂચમાં તો એક આંખલાએ ગજબ કરી. ખોરાકની શોધમાં જ આંખલો રખડતા રખડતા એક બિલ્ડિંગમાં ઘૂસી ગયો. આટલાથી આંખલો અટક્યો નથી. સીડીઓ ચડતો ચડતો આંખલો છેક બિલ્ડિંગના ત્રીજા માળ સુધી પહોંચી ગયો. નંદીને બિલ્ડિંગની છત પર જોતા જ લોકો ચોંકી ગયા. નર્મદા એપાર્ટમેન્ટના ઉપર ચડી જતા લોકોએ તુરંત આંખલાને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડને જાણ કરી. ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આંખલાને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની ટીમે આશરે 30 થી 45 મિનિટ મહેનત કરી. ઉપલા માળે પહોંચ્યા બાદ આંખલો બહાર ન આવી શકતા અટવાયો હતો. સહી સલામત નીચે ઉતારવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બિલખામાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો. જૂનાગઢના બિલખામાં આતંક મચાવનાર આદમખોર અંતે પાંજરે પુરાયો. બિલખાના રામેશ્વર ગામે છેલ્લા કેટલાક દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો હતો. 2 દિવસ પહેલા બકરાનો શિકાર કર્યો હતો, જેથી આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. 4 પગના આતંકના કારણે લોકો રીતસરની દહેશતમાં હતા. લોકોએ આ અંગે વન વિભાગને જાણ કરતા જ વન વિભાગે દીપડાને પૂરવા માટે પાંજરા ગોઠવ્યા હતા. 2 દિવસના અંતે શિકારી જ શિકાર બની ગયો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. રાજકોટમાં પાથરણાવાળા અને વેપારીઓ વચ્ચે સમાધાન. રાજકોટના લાખાજીરાજ બજારમાં પાથરણાવાળા અને વેપારીઓ વચ્ચેના પ્રશ્નોનું સુખદ સમાધાન થયું. વેપારીઓ પાથરણાવાળા પ્રશ્નોનો નિકાલ આવ્યો છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી. તેથી આવતીકાલે યોજાનાર ધરણાનો કાર્યક્રમ મોકૂફ રખાયો. છેલ્લા 3 વર્ષથી પાથરણાવાળા અને વેપારીઓ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. જો આગામી 15 દિવસ દરમિયાન તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી આપી છે. રાજ્યભરમાંથી પકડાયું નકલી દવા વેચવાનું કૌભાંડ. કોઈ મેડિકલ સ્ટોર વધુ ડિસ્કાઉન્ટ આપે તેની લાલચમાં દવાઓ ખરીદી ન લેતા, નહીં તો જીવ ગુમાવવાનો વારો આવશે. કેમ કે રાજ્યભરમાંથી નકલી દવા વેચવાનું કૌભાંડ પકડાયું. નકલીની ભરમાર વચ્ચે હવે નકલી દવા પણ બજારમાં આવી ગઈ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા. ડુપ્લિકેટ સ્પુરિયસ દવાઓ વેચતા શખ્સોના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં અંદાજે 17 લાખની એલોપેથિક દવાઓ જપ્ત કરવામાં આવી, તેમજ 20 દવાના નમૂનાને લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા. અમદાવાદના વટવામાં રહેતા નિલેશ ઠક્કર પાસેથી 12 લાખની કિંમતનો સ્પ્યુરિયસ અને ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ બાપુનગરની પારસ કેમિસ્ટના પાર્થ જોશી પાસેથી પણ આવી જ દવાઓ પકડી પાડવામાં આવી. વડોદરા ખાતે ઓલકેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી 115 સ્ટ્રીપ દવાઓ, સુરત ખાતે શિવાય મેડિકો કતારગામના માલિક પ્રજાપતિ ગૌરવને ત્યાંથી 136 ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ અને રાજકોટ ખાતે નિર્મલ મેડિકલ એજન્સીના માલિક જિગ્નેશ વગાસિયા ત્યાંથી 32 ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ પકડવામાં આવી. આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ ચોકનો પાવડર હોવાનું તેમજ વગર બિલે 50% ભાવમાં અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદી કરી માર્કેટમાં વેચતા હોવાનું સામે આવ્યું, જેની વધુ તપાસ ચાલી રહી છે. સુરતીઓ ફરાળી વાનગી ગમે ત્યાંથી આરોગી ન લેતા એસએમસીએ પાડ્યા દરોડા. શ્રાવણ માસ શરૂ થતાની સાથે ભેળસેળિયાઓ ફરી સક્રિય થઈ ગયા છે. ત્યારે સુરતીઓ ગમે ત્યાંથી ફરાળી વાનગીઓ ખરીદતા નહીં. તમારી તબિયત બગડી શકે છે. કેમ કે આરોગ્ય વિભાગ દ્વારા સુરતની વિવિધ દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ફરાળી ચીજવસ્તુઓ વેચનારાઓની યાદી બનાવી આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરના અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં આવી. અલગ અલગ વિક્રેતાઓને ત્યાં જઈને આ તમામ ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવાયા. સાથે સાથે જે પેકેજિંગ કરેલા અને જેવડાના પેકેટની મેન્યુફેક્ચરિંગ તારીખ ચેક કરી હતી તેના પણ સેમ્પલ લેવાયા. સવારથી જ 5 જેટલી ટીમોએ અલગ અલગ ઝોનમાં દરોડા પાડ્યા. નમૂનાના રિપોર્ટ 14 દિવસની અંદર આવશે. નગરપાલિકાને 1 કરોડ 60 લાખની આવક થઈ. 15 થી 19 ઓગસ્ટ સુધી યોજાશે મેળો. પોરબંદર ચોપાટી ખાતે 15 થી 19 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. ત્યારે લોકમેળાને લઈને પ્લોટ માટે હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે આયોજિત હરાજી પ્રક્રિયામાં મોટા યાંત્રિક ચકડોળ તથા નાના ચકડોળ અને આનંદ મેળાના ગ્રાઉન્ડ માટે હરાજી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં મનપાને 1 કરોડ 60 લાખથી વધુની આવક થઈ હતી. હજુ ફૂડ ઝોન તથા ખાણીપીણી સ્ટોલ સહિતની હરાજી પ્રક્રિયા પણ યોજાશે. આ વર્ષે રાજ્યકક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી પણ પોરબંદરમાં થવાની છે. ત્યારે લોકમેળાનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રીના હસ્તે થશે.
અમદાવાદના અંબાવાડીમાં ટીખળખોરે 20થી વધુ કારને કર્યું નુકસાન. અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં ટીખળખોર ગેંગે એક બે નહીં 20 કારને નુકસાન પહોંચાડ્યું હતું. જાહેર રોડ પર પાર્ક કરેલી 20 જેટલી કારમાં નુકસાન કર્યું હતું. લુખ્ખા તત્વોએ વૈભવ ટાવર પાસે કોઈ કારની હવા કાઢી નાખી હતી તો કોઈ કારના ટાયરને નુકસાન થયું હતું. તીક્ષ્ણ હથિયાર મારી દેવાયું, ટાયર જ ફાડી નંખાયા હતા. સવારે લોકોએ કારની હાલત જોઈ ચોંકી ગયા હતા. આ અંગેની પોલીસ ફરિયાદ કરાઈ હતી. સુરતમાં ગુમ થયેલી બાળકી મળતા પરિવાર રડી પડ્યો. ગુમ થયેલી બાળકી મળી જતા કંઈક આ રીતે માતા ખુશખુશાલ થઈ દોડી અને ભેટી પડી. લાગણીસભર દ્રશ્યો સુરતના છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાંથી ગુમ થયેલી 3 વર્ષની બાળકીને સચિન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સુરક્ષિત રીતે પરત સોંપી. બાળકી ઘરથી લગભગ 4 કિલોમીટર દૂર સુધી ચાલી ગઈ હતી. પોલીસે 45થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને 200થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. અંતે મહાલક્ષ્મી સોસાયટી નજીકથી શોધી કાઢવામાં આવી. જમ્મુ કાશ્મીરના 165 વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણશે. એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં એડમિશન લીધું. એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મૂળ જમ્મુ કાશ્મીરના 165 વિદ્યાર્થીઓએ એસીપીસી દ્વારા ગુજરાતની એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. આ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ ચકાસણી માટે એસીપીસી આવ્યા હતા. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું. આ વર્ષે એન્જિનિયરિંગમાં 135 જ્યારે ફાર્મસીમાં 30 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા છે. કાશ્મીરમાં વિસ્થાપિત થયેલ પરિવારના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સાથે જમ્મુ કાશ્મીરના કેટલાક સંગઠનના લોકો પણ આવ્યા હતા જેઓ વિદ્યાર્થીઓની મદદ માટે આવ્યા હતા. એડમિશન માટે આવેલી જમ્મુ કાશ્મીરની વિદ્યાર્થીનીઓએ ગુજરાતને જમ્મુ કાશ્મીર કરતા